હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ધોરણ 11ના સબ્જેક્ટ અસાઇનમેન્ટ મતલબ કે સબ્જેક્ટ ઇકોનોમિક્સ મતલબ ધોરણ 11નું અસાઇનમેન્ટ અને સબ્જેક્ટ ઇકોનોમિક્સનું સેક્શન બીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જો તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો આપણે સંપૂર્ણ પીડીએફની પ્રાઇસ પણ ડિક્લેર કરી દીધી છે, ₹70. જો તમારે જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં દર્શાવેલ નંબર પર કોલ કરીને મેળવી શકો છો, અથવા તમે નંબર બતાવું એમાં પણ તમે કોલ કરી શકો છો. અત્યારે જોઈ લો, નંબર છે મિત્રો 9081991931. આ નંબર પર કોલ કરીને તમે પીડીએફ મેળવી શકો છો. ઓકે, ચાલો આપણે ઇકોનોમિક્સના સેક્શન બીનું સોલ્યુશન શરૂ કરીએ. પ્રકરણ નંબર 3, મીઠાની માંગનો પ્રકાર જણાવો. જવાબ: મીઠાની માંગ મૂલ્ય અનપેક્ષ માંગ છે. બીજો પ્રશ્ન, રેફ્રિજરેટરની માંગ કેવી હોય છે? જવાબ: રેફ્રિજરેટરની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે? જવાબ: સામાન્ય રીતે ગ્રાહકની આવક વધતા વસ્તુની માંગ વધે છે, પરંતુ હલકી ગુણવત્તાની વસ્તુની માંગ ઘટે છે. ચોથો પ્રશ્ન, અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારવાની પ્રક્રિયાને શું કહેવાય? અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારવાની પ્રક્રિયાને અવેજી અસર કહેવાય. પાંચમો પ્રશ્ન, વ્યક્તિગત માંગ એટલે શું? જવાબ: કોઈ એક વ્યક્તિ અર્થાત ગ્રાહક કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. છઠ્ઠો પ્રશ્ન, માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકાર કેટલા છે? જવાબ: માંગની આવક સાપેક્ષતાના મુખ્ય 3 પ્રકાર છે. ધન અર્થાત હકારાત્મક આવક સાપેક્ષ માંગ, બીજો ઋણ અર્થાત નકારાત્મક આવક સાપેક્ષ માંગ, અને ત્રીજું શૂન્ય આવક સાપેક્ષ માંગ. પ્રકરણ નંબર 6, શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ એટલે શું? જવાબ: શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. બીજો પ્રશ્ન, સમરૂપ વસ્તુઓ કેવી હોય છે? જવાબ: સમરૂપ વસ્તુઓ એકબીજાથી સંપૂર્ણ અવેજીરૂપ હોય છે. ત્રીજો પ્રશ્ન, ઇજારાને કિંમત નક્કી કરનાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? જવાબ: ઇજારામાં અન્ય હરીફ ન હોવાથી ઉત્પાદક કે વેચનાર એ વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબુ ધરાવે છે, તેથી તેને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રશ્ન, ઇજારાવાળા બજારમાં શા માટે અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે? જવાબ: ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે અને નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી ઇજારામાં ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં કોઈપણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે. પાંચમો પ્રશ્ન, ખરીદનારનો ઇજારો એટલે શું? જવાબ: જે બજારમાં ખરીદનાર એક જ હોય અને વેચનારા અનેક હોય તેને ખરીદનારનો ઇજારો કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન, કયા પ્રકારના બજારમાં વેચનાર માત્ર પ્રાઇસ ટેકર બની રહે છે? જવાબ: પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચનાર માત્ર પ્રાઇસ ટેકર અર્થાત કિંમત સ્વીકારનાર બની રહે છે. સાતમું ચેપ્ટર, પહેલો પ્રશ્ન, ભારત પર આક્રમણો કોણે કરાવ્યા હતા અને શા માટે? જવાબ: ભારત પર મુઘલોએ આક્રમણો કરાવ્યા હતા કારણ કે ભારત ધનવાન દેશ હતો. બીજો પ્રશ્ન, અંગ્રેજોના શાસનનો સમયગાળો કયો હતો? તો મિત્રો આપણને બધાને ખબર જ છે, અંગ્રેજોના શાસનનો સમયગાળો 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી હતો, અર્થાત 1757 થી 1947 સુધી. ત્રીજો પ્રશ્ન, પ્રાચીન ભારત કયા ક્ષેત્રે અગ્રેસર હતું? મિત્રો થોડી ખાંસી થઈ છે એટલે થોડું ચાલશે પણ તોય. જવાબ: પ્રાચીન ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતો. ચોથો પ્રશ્ન, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? જવાબ: ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના 1855માં થઈ. પાંચમો પ્રશ્ન, ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? ભારતમાં બેંકની સ્થાપના 1770માં થઈ. છઠ્ઠો પ્રશ્ન, પ્રાચીન ભારત કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો? જવાબ: પ્રાચીન ભારત એ 2 સંસ્કૃતિનો સમન્વય હતો, તો કે પહેલી સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી આર્ય સંસ્કૃતિ.
આઠમો પ્રશ્ન, ચેપ્ટર નંબર 8, ઉદારીકરણનો અર્થ જણાવો. જવાબ, ઉદારીકરણનો અર્થ, ઉદારીકરણ એટલે સરકારી અંકુશો અને નિયમોને ક્રમશઃ ઓછા કરીને બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવાય તેની વ્યવસ્થા ઊભી કરવી. બધા જ આર્થિક નિર્ણયો સરકાર લે તેને બદલે ગ્રાહકો, ઉત્પાદકો, વેપારીઓ વગેરે પોતપોતાના નિર્ણયો લે તે ઉદારીકરણ છે. ઉદારીકરણની નીતિમાં ઔદ્યોગિક ક્ષેત્ર અને વેપાર નીતિને લગતા આર્થિક સુધારા મહત્વના હતા. આ નીતિનું હાર્દ બજારતંત્ર સરકારના અંકુશોથી શક્ય તેટલું મુક્ત થાય તે છે. બીજો પ્રશ્ન, વૈશ્વિકીકરણનો અર્થ જણાવો. જવાબ, વૈશ્વિકીકરણનો અર્થ શું છે? વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા. વૈશ્વિકીકરણમાં દેશ દુનિયાના દેશો સાથે આર્થિક સંબંધો વધારી દેશના અર્થતંત્ર પર મૂકેલા અંકુશો ક્રમશઃ નાબૂદ કરે છે અને આત્મનિર્ભરતા દિશા ખોલે છે. ત્રીજો પ્રશ્ન, આર્થિક સુધારા એટલે શું? જવાબ, આર્થિક નીતિઓના પરિવર્તનને આર્થિક સુધારા કહે છે. અંશતઃ ખાનગીકરણનો અર્થ આપો. જવાબ, જાહેર ક્ષેત્રના 29% કે 49% શેરની ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો તે અંશતઃ ખાનગીકરણ કહેવાય છે. પાંચમો પ્રશ્ન, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપો. જવાબ, જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનના વેચાણ ક્ષેત્રે સીધું જ મૂડીરોકાણ કરે છે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. છઠ્ઠો પ્રશ્ન, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું? જવાબ, જ્યારે વિદેશી રોકાણકર્તાઓ દેશના નાણાં બજારમાં, મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી માટે જે મૂડીરોકાણ કરે તેને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહે છે. ચેપ્ટર નંબર 10. પહેલો પ્રશ્ન, વિકસતા દેશોમાં કયા પ્રકારના અંદાજપત્ર બને છે? જવાબ, વિકસતા દેશોમાં ખાધવાળા અંદાજપત્ર બને છે. હાલમાં દુનિયાના મોટાભાગના દેશોમાં કયા પ્રકારનું અંદાજપત્ર જોવા મળે છે? હાલમાં દુનિયાના મોટાભાગના દેશોમાં ખાધવાળું અંદાજપત્ર જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, બિનવિકાસલક્ષી ખર્ચનું પ્રયોજન શું છે? જવાબ, બિનવિકાસલક્ષી ખર્ચનું પ્રયોજન દેશમાં જીવન ધોરણ સુધારણા માટેનું માળખું ઊભું કરવાનું હોય છે. ચોથો પ્રશ્ન, અંદાજપત્રની મહેસૂલી ખાધ કેવી રીતે ભરપાઈ કરવામાં આવે છે? જવાબ, અંદાજપત્રની મહેસૂલી ખાધ મૂડી ખાતાની આવકમાંથી ભરપાઈ કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાધ કેવી રીતે પૂરી કરે છે? જવાબ, કેન્દ્ર સરકાર એ અંદાજપત્રીય ખાધ પૂરી કરવા નવું નાણું છાપે છે. છઠ્ઠો પ્રશ્ન, અંદાજપત્રનું મુખ્ય કાર્ય જણાવો. જવાબ, અંદાજપત્રનું મુખ્ય કાર્ય ફુગાવા અને નાણાંની અછતને નિયંત્રિત કરી અર્થતંત્રનું નિયમન કરવાનું છે. 11મું ચેપ્ટર. પહેલો પ્રશ્ન, કૌટિલ્ય કોના પુત્ર હતા? તેમનું મૂળ નામ શું હતું? તો બધાને ખબર છે મિત્રો, કૌટિલ્ય એ ચાણક્ય બ્રાહ્મણના પુત્ર હતા અને તેમનું મૂળ નામ એ વિષ્ણુગુપ્ત હતું. ભૂમિકર એટલે શું? જવાબ, ભૂમિકર એટલે ખેડૂત કે જમીન માલિક પાસેથી લેવાતો ખેત ઉત્પાદકનો ચોક્કસ ભાગ. આતિથ્ય કરની વ્યાખ્યા આપો. જવાબ, વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા કરને આતિથ્ય કર કહે છે. ગાંધીજીનો જીવન મંત્ર શું હતો? ગાંધીજીનો જીવન મંત્ર નીતિમય જીવન હતો. પાંચમો પ્રશ્ન, સમાજવાદ એટલે શું? રાજા અને પ્રજા, ધનિક અને ગરીબ તેમજ માલિક અને મજૂર વચ્ચે કોઈ ભેદ ન હતો. આ વાદ એટલે સમાજવાદ. છઠ્ઠો પ્રશ્ન, પંડિત દીનદયાળના મતે એકાત્મ માનવવાદ શું છે? જવાબ, પંડિત દીનદયાળના મતે એકાત્મ માનવવાદ એ ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન છે. ચેપ્ટર નંબર 12 અને છેલ્લું ચેપ્ટર મિત્રો. પહેલો પ્રશ્ન, દ્વિદળના વિઘટનથી શું મળે છે? જવાબ, દ્વિદળના વિઘટનથી જરૂરી નાઇટ્રોજન વાયુ મળે છે. બીજો પ્રશ્ન, મૃદા આચ્છાદન એટલે શું? જવાબ, મૃદા આચ્છાદન એટલે જમીનની ઉપરના પડની ખેડ કર્યા વગર તેને પાકના અવશેષો કે ઘાસથી ઢાંકી દેવાની પ્રક્રિયા, જેથી જમીનનું ધોવાણ અટકે અને ભેજ પણ જળવાઈ રહે છે, તેને મૃદા આચ્છાદન કહે છે. વાફસા કોને કહે છે? જવાબ, જમીનમાં રહેલા હવા અને ભેજના મિશ્રિત કણો અર્થાત વરાળની એવી સ્થિતિ કે જે છોડના મૂળને પોષણ આપે છે તેને વાફસા કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, પાકની ફૂલ અવસ્થા કોને કહે છે? જવાબ,
જ્યારે પાક વૃદ્ધિ પામીને તેના પર ફૂલ આવવાની શરૂઆત થાય તે સમયગાળાને પાકની ફૂલ અવસ્થા કહેવાય છે. 5મો પ્રશ્ન, કઠોળ વર્ગના મૂળ પાસે સહજીવી સૂક્ષ્મ જીવાણુ કયા પ્રકારના બેક્ટેરિયા હોય છે? જવાબ, કઠોળ વર્ગના મૂળ પાસે સહજીવી સૂક્ષ્મ બેક્ટેરિયા જીવાણુ જે હોય છે તેને રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા કહેવાય છે. જીવામૃત એ શું નથી? તો કે જીવામૃત એ ખાતર નથી, પરંતુ તે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોને સક્રિય કરવાનું કામ કરતું એક ઉત્પ્રેરક અર્થાત કેટાલિસ્ટ છે. આચ્છાદન એટલે શું? જવાબ, આચ્છાદન એટલે જમીનને પાકના અવશેષો, સૂકું ઘાસ કે આંતરપાક દ્વારા ઢાંકીને જમીનની ફળદ્રુપતા અને ભેજ જાળવવાની પદ્ધતિ. 8મો પ્રશ્ન, પ્રાકૃતિક ખેતીને બીજી કઈ ખેતી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ, પ્રાકૃતિક ખેતીને ઝીરો બજેટ ફાર્મિંગ અથવા સુભાષ પાલેકર ખેતી પ્રાકૃતિક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. 9મો પ્રશ્ન, વાવસામાં તંતુમૂળ વરાળના અણુઓ લઈને પાંદડા સુધી પહોંચાડી શું કરે છે? તંતુમૂળ વરાળના અણુઓ જવાબ જોઈએ આપણે. તંતુમૂળ વરાળના અણુઓ લઈને પાંદડા સુધી પહોંચાડે છે, જ્યાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા છોડ પોતાનો ખોરાક બનાવે છે. 10મો પ્રશ્ન, દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મજીવો હોય છે? જવાબ, દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 થી 500 કરોડ કરતાં પણ વધારે સૂક્ષ્મજીવો હોય છે. 11મો પ્રશ્ન, પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરી છે? જવાબ, પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ પદ્મશ્રી સુભાષ પાલેકરે કરી છે. 12મો પ્રશ્ન, આચ્છાદનના કેટલા પ્રકાર પડે છે? જવાબ, આચ્છાદનના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. પહેલું, મૃદા આચ્છાદન અર્થાત સોઇલ મલ્ચિંગ. બીજું, કાસ્ટ આચ્છાદન અર્થાત સ્ટ્રો મલ્ચિંગ. અને ત્રીજું, સજીવ આચ્છાદન અર્થાત લાઈવ મલ્ચિંગ. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વિડીયોમાં. અને અસાઇનમેન્ટમાં મિત્રો આ એકાઉન્ટનું આપણે સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન મૂકી દીધેલું છે યુટ્યુબ ચેનલ પર. એસપીસીસીનું પણ મૂકી દીધેલું છે. આઈકોનું પણ હવે આમ ધીરે ધીરે બધા સબ્જેક્ટનું મૂકી દઈશું. તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, મળીએ. બાય બાય એન્ડ ટેક કેર.